હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? સવારમાં ગુડ મોર્નિંગ અને જય માતાજી. આજે નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને નવા વિડીયોમાં આજે ફરી વાર દવા છાંટવાની છે. એટલે કઈ દવા છાંટી છે તમને હું બતાવું. અને આજે તો દવા રોગ માટે સ્પેશિયલ માણસના 2 રોગ માટે છે. જો આ રોગર છે, એ ગળામાં માથું દુખતું હોય, ગળામાં બહુ રોગ હોય ને તો આ રોગર દવા પી જવાની એટલે ગળું સાફ થઈ જાય. પછી આ પલોટ છે, અપલીકોટ કે અપલકોટ એવું કંઈક છે. અપલિંગો છે, અપલિંગો છે. અપલિંગો છે. પછી રોગર છે. આ બેનો છંટકાવ આજે ચાલુ કરીએ છીએ. અને દવાનો ડોઝ બનાવી દીધો છે. બધા સિપાહીઓ રેડી થઈ ગયા છે દવા છાંટવા માટે, હુમલો કરવા માટે. બધા જો આ રીતે પંપ તૈયાર છે. અને આજે ફરીવાર પાછા જંતુઓનો બધો નાશ કરવાનો છે. એટલે બધા તૈયાર થઈ ગયા છે. અને આજે જગદીશભાઈની જાળી ખોવાઈ જાય છે પંપની, એટલે નવી જાળી બનાવે છે. જુઓ આવી જશે એમ કહે છે. એ જાળી ક્યાંથી ગોતી લાવ્યા એ ખબર નહીં, પણ જો એમની પંપની છે ને એ ગણી કહેવાય, પાણી ગાળવાની. એ ગણી ખોવાઈ ગઈ છે, કોઈક છોડી લઈ ગયું છે. એટલે એ ઘણી નવી બિહાડે છે, આપણે જોઈએ. આ રીતે તમારી ખોવાઈ જાય તો કચરા જોયો છે ને, ફિટ કરી દીધી. આ રીતે ફિટ કરી દીધી. હા, પણ અંદર વયું જાય છે. એ આનો ઓલ મોટો પડે છે અને ગયણી નાની છે. જગદીશભાઈ નો આવે, નો આવે. તાર બાર વીટો. આ ભાઈ એને ફુવારામાં કચરો છે, એટલે સવારમાં ચાલુ કરવાનું. એટલે બધા શું કહેવાય, હળિયો ને બળિયો ચેક કરી લઈ, ફુવારા ચેક કરી લઈ, દવા સારી રીતે પ્રેશર મારે ને સારી ઝીણ થાય ને પછી તે જીવાતો અને લાગે, પછી જીવાતો મળી જાય. આ પાછા નવું લાયા વિક્રમભાઈ, જુઓ ક્યાંથી લાયા ખબર નહીં, પણ લાયા ખરા, નવું લાયા. જુઓ છે ને સિસ્ટમ, ગમે એમ કરીને જાળીને ફિટ કરવાની છે. થોડું આકા છે ને, થોડા કાપી કરાયા. ગમે એમ કરીને જાળીને ફિટ કરવાની છે. આ જાળી રાતે કોઈક પંપમાંથી સોળી લઈ ગયો. અમારે તો વારે ઘડીએ જ આવું થાય. આ પંપ અમારે હવે છે ને, આ વાડીએ જ આ પંપ રહેવા દેવું પડશે બધા, કારણ કે વારે ઘડીએ પંપની દશા બદલાઈ જાય છે. આ રીતે ડોઝ છે. આ દૂધ છે, દૂધ નહીં દવા દવા છે એમ કહે છે, દૂધ નહીં દવા. એટલે પછી દૂધ એમ કહે તો પછી આપણે કોફી બોફી બનાવીને પી લઈએ ને, એવું છે. સવારમાં ઓલા કારીગર શું કરે છે તે જોવા જઈએ. કારીગર કાપે છે કંઈક ઓલી જાળી ફિટ કરવા. જો એ થોડાક ઓલા આંકા છે ને, એ મોટા પડે છે, થોડાક બારા રહી જાય છે. એટલે એને સેન્ટરમાં લાવે છે, પછી જાળી ફિટ થઈ જશે. આ જાળી હવે કોઈક કાઢી ગયું લાગે છે, એવું છે બધું. એટલે ચાલો, અમે તો આ રીતે બધા મોજ કરીએ છીએ. અને દિવાળી પછી પાછા નવેસરથી બહાટી બોલાવી છીએ. અને આ જાળી થોડીક નાની છે, એટલે પછી આમાં બિહારવામાં હોહરી નીકળી જાય છે. એટલે ઓલું પેકિંગ મેકે છે, પણ પેકિંગ આવતું નહીં છે. એટલે ઓલા વિક્રમભાઈ એની શું કહેવાય, ઓલું કહે ને, એની ગાદી તૈયાર કરે છે, એટલે ફિટ કરવા માટે. એટલે આવું છે બધું. એટલે ચાલો, વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને ફોલો કરજો. ન ગમ્યો હોય તો કાંઈ નહીં,
બાકી આપણે વિડીયો બનાવશું હા ભાઈ, આવજો.